હે યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં? સ્વાગત છે આપણે એક નવા બ્લોગ વિડીયોમાં. થઈ જાય આપણે નાઇઝન કમ્પ્લીટ તૈયાર, કેમ કે આજે છે આઠમ, એ પણ ચૈત્ર મહિનાની. તો આપણે માતાજીને જે થાળીને હારો કરવાનું હોય, જે આપણે માતાજીને જે ચૈત્ર મહિનામાં જે નિવેશ કરે એ નિવેશ કરવાનું હોય, તો તમે એન્ડ સુધી બ્લોગ જોજો. અને આપણો ઘણા દિવસે બ્લોગ આવ્યો, લગભગ 10 થી 12 દિવસે બ્લોગ આવ્યો હોય, તો સ્કીપ ના કરતા. અને આપણે માતાજીને પ્રસાદી બીજે તો થાળી બીજે તો કમ્પ્લીટ બનાવી દીધી, અને હવે નાળ બીજા સોલે મેલ્યા, તો થોડી વાર રહીને આપણે નિવેશ કરવાનું છે. તો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો. અને આપણે ઘણા દિવસે લગભગ 15 દિવસ થઈ ગયા વિડીયો બનાવતા, એટલે વિડીયોમાં થોડી મિસ્ટેક પડી જાય તો થોડું કોમ્પ્રોમાઇઝ કરી દેજો. અને ગાઈસ હવે આપણે બનાવવાનો હાર. તો ચાલો આપણે તોરણ બાંધવા માટે દોરો લઈ લીધો, તો આપણે હવે તોરણ બનાવી દઈએ. તો જો ગાઈસ આપણે માતાજીને જે તોરણ બનાવી અને બાંધી દીધું, કેવું લાગે કોમેન્ટ કરજો. અને કેમ કે આસોપાલવના પત્તા જો ગાઈસ આપણે ઘરે જ આસોપાલો હોય એટલે આપણે પત્તાનું જ બનાવીએ, કેવું લાગે કોમેન્ટ કરજો. અને ગાઈસ આપણે નારિયેળને બધું સોલીને મેળી દીધું, હવે નિવેશ કરવાનું હોય માતાજીને. અને આપણા પપ્પાએ દીવા બીજા ભરી દીધા મંદિરમાં જુઓ. અને આપણે સ્ટાર્ટિંગ જ આપણે વિડીયો બનાવવાનો મંદિરથી જ કર્યું હતું. ફાઇનલી ગાઈસ આપણે માતાજીનો નિવેશ બીજું કરીને મંદિરે બેઠા હતા. અને ખાસ જણાવો કે આપણે ફેસબુક ઉપર 2K ફોલોવર પૂરો થવાના, તો 2K ફોલોવર ત્યારે કમ્પ્લીટ કરી દેજો. અને કયા ગામથી વિડીયો જોવો તો કોમેન્ટ કરજો. અને હજુ જે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે ઉપવાસ હતો આજે, તો આપણે માતરથી ઉપવાસ ખોલીશું. અને બ્લોગ કેવો લાગે કોમેન્ટ કરજો. આપણે આજ ખાસ કોઈ બ્લોગ બનાવ્યો નહીં, કેમ કે આપણને ટાઈમ નતો મળ્યો. તો તમે તમારા કોઈ દિવસ મારું નામ લખવાનું ભૂલતા ના.